આ વ્રતના નિયમ અને સંયમનો અભ્યાસ કરીએ, ભજન સત્સંગનો સાથ લઈએ, હળી મળીને એકબીજાના ગુણ ગ્રહીએ, દોષ ટાળીએ. આવી સાહજિક પ્રવૃત્તિથી આપણે સળંગ સૂત્રાધાર 40 વર્ષની યાત્રામાં ધીમે રહીને નીકળી આવ્યા. સાંભળો છો? અહીંયા છો ન્યાલ થયા. તો આ યાત્રા આમને આમ પૂરી કરવાની છે કે આ યાત્રામાં અજવાળું આવે, અજવાળાનો અનુભવ થાય, અનુભવ દ્વારા નક્કી કરેલું સત્ય આર પાર ઉતરે. સાકર જેમ દૂધમાં સમાય એમ સત્યની અંદરથી પ્રેમ પ્રગટ થાય છે. નિર્વિવાદ મારા ગુરુજીની સ્કૂલમાં, એની નિશાળમાં, એની પાઠશાળામાં ભણતા જેટલું યાદ રહ્યું છે એટલું તમારી પાસે ડાપણ નહીં દોડું પણ યાદ કરાવીશ. કારણ કે પાછળથી એમ ના આવે કે હું કઈ પામ્યો નહીં એટલે એને કઈ આપી ન શક્યો, હું કઈ પામ્યો નહીં. એટલે ઉઘરાણી કરવા વાળા હતા, એને કીધું મહાપ્રભુજી યમુનાને કિનારે, ઘનશ્યામભાઈ યમુના કિનારે બેઠા છે, આચાર્ય વલ્લભાચાર્યના ચરણ પાસે. એમની કરુણા, એમની કૃપા, એમની પ્રસન્નતા, એનો રાજીપો લેતા બેઠા. એમાં એક અજગર, એટલા બધા જંતુ એને લાગી ગયા, અસંખ્ય જંતુ એને કોરીને ખાય, પણ અજગર હલે નહીં તો ચલે. એટલે આચાર્ય ગુરુજીને પૂછ્યું, ગુરુદેવ આ કયા કર્મોની સજા આ પ્રાણી ભોગવે છે? એટલે ગુરુજીએ કહ્યું કે આચાર્ય, હું તમને જવાબ આપું એના કરતા એ સજા ભોગવે છે એને જ પૂછી લો ને, એટલે જેવો છે એવો જવાબ આપશે. આચાર્ય ગયા, એ અજગર જને જંતુઓ કોરી ખાય છે, જંતુ એને ખોલી ખાય છે, જંતુ એમાંથી એને ચૂસીને ખાય છે. જંતુની સંખ્યા જાજી થતી જાય છે, પણ અજગર ઉહા કે કોઈ પણ પ્રકારની પ્રતિવેદના બતાવતો નથી. એટલે આચાર્યજીએ પૂછ્યું કે હે પ્રાણી, તારા કયા કર્મની આ સજા ભોગવે? સાંભળો માતાઓ, સજ્જનો, ભાઈઓ, મને ખ્યાલ નહોતો કે આવી વાત હું તમને કરીશ, પણ એટલા માટે એ વાતનો ઉલ્લેખ કરું છું કે જીવન સંધિ આવી જશે, પ્લેટફોર્મ ઉપર ઊભા હશું, ટિકિટ આપણા હાથમાં હશે, અને જો સમય સાચવી નહીં શકીએ તો ગાડી વિસલ કરતી, જ્યાં તમે પાનમાં તમાકુ લેવા ઊભા છે એણે તમને કીધું કે ગાડી હમણાં ઉપડી જશે, આ ગાડીમાં તો ગાઈ જ ગાડીમાં તો કે હમણાં ઉપડી જશે, તો તમે એને કીધું કે ના ઉપડે, એ ગાડી ટિકિટ મારી પાસે છે, ટિકિટ મારી પાસે છે, ગાડી કેવી રીતે ઉપડે? હોટલ વાળો માણસ વિચારે ચડ્યો, પાન માવા વાળો માણસ વિચારે ચડ્યો કે આને કઈ રીતે સમજાવું. વળી પાછી છેલ્લી વિસલ મારી એને ગાર્ડે રજા આપી, લીલી ઝંડી બતાવે કે અહીંથી રવાના થાવ. ગાડી ઉપડી, હાથમાં ટિકિટ, અને જોતો રહી ગયો, ગાડી નીકળી ગઈ. એટલે ગાડી કેમ ઉપડી? તો કે એ તો એનો ટાઈમ થાય એટલે ઉપડી જાય, પણ કે ટિકિટ મારી પાસે છે. આણે કીધું કે ટિકિટ ને ધોઈને પી જા, ટિકિટ ને ધોઈને પી જા, તારી પાસે ટિકિટ હોય તો.
ટિકિટ મારી પાસે. આવી રીતે આપણી પાસે મનુષ્ય દેહ મળેલી શ્વાસાની બેલેન્સ. મેં હમણાં ઘનશ્યામભાઈને યાદ કરેલું કે 6 વર્ષ થયા સળંગ સૂત્રાધાર એક નામનો શ્વાસો તૂટ્યો નથી. આ મારી બહેનો, દીકરીઓ, ભાઈઓ, યુવાનો પાછું કોઈને કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરતા, ક્યારેય કોઈને કોઈ લાલચ નથી આપતા. નહીં તો એક જગ્યાએ અખંડ ધૂનમાં અમે ગયા. મેં કીધું સિસ્ટમ શું છે જોઈ આવીએ. ત્યાં ગયા તો 2 જણા છાપું વાંચતા વાંચતા સામ સામે ધૂન બોલે, શ્રી રામ જય રામ જય જય રામ. તો ઓલે બોલે શ્રી રામ જય જય રામ. એમાં અમે જઈ ચીડ્યા એટલે એને કીધું કે શ્રી રામ જય જય રામ. એ રણુભાને કીધે એ સુરત વાળા બાપુ આવ્યા, શ્રી રામ જય રામ. કે સુરત વાળા બાપુ આવ્યા કે શ્રી રામ જય રામ. પછી એને અમે પૂછ્યું કે વ્યવસ્થા કઈ રીતે હાલે છે. બાપુ 10 માણસ રાખ્યા છે ને 1,000 રૂપિયા પગાર છે, 2 ટાઈમ ટિફિન આપી, 1 જોડી કપડાની આપી. એટલે એવી રીતે નહીં, ઉમંગથી આવે છે. એટલા ઉમંગથી આવે અને બધા અહીંથી ધૂનનો પાવર લઈને ઘરે જાય તો માથામાં ધૂન વાગતી હોય, આવાજ. એટલે અજગરે કીધું, માથું ઊંચું કરી માથું નીચું કર્યું. એટલે સંજ્ઞા પ્રણામ કર્યા કે હું તમને પ્રણામ કરું છું. તમે પૂછો છો એટલે સાચો જવાબ આપું છું કે હું આગલા જન્મમાં એક મોટી સંસ્થાનો મંત હતો, મોટી જગ્યાનો મંત હતો. મને માનનારા ઘણા હતા, મારે વ્યવસ્થાઓ ઘણી હતી, ધન ઘણું હતું અને જેમ કહું તેવી રીતે થતું હતું. મારો પ્રતિસ્પર્ધી કોઈ નંબરે પણ કે હું કઈ પામી શક્યો નહીં. એટલે આ મારા બધા શિષ્યોને હું કઈ આપી શક્યો નહીં. એટલે એ બધા અત્યારે મારી પાસે ઉઘરાણી આવ્યા છે. એને ખાંડ, ઘઉં, મરી, મસાલા, રોકડ રકમ એવું આપ્યું છે, એ લેવા નથી આવ્યા. એ તો એ ઉઘરાણી આવ્યા છે કે અમારી જુવાનીના 20 વર્ષ અમે તમારી પાછળ પાગલ થઈને ફર્યા અને આજ તમે કહો છો કે હું કઈ પામ્યો નથી એટલે હું કઈ આપી ન શક્યો. આ સમય અમારે ક્યાંથી પાછો મેળવવો? 20 વર્ષ થનગનાટવાળી જુવાની અને એની પાછળ દોડ્યા રાખ્યા કે કાલ કંઈક અંજવાળું થાય એવું, કાલ કંઈક મળશે એમ કરતા 20 વર્ષ વયા ગયા. એ અમે માંગવા આવ્યા છીએ કે ગુરુજી આ 20 વર્ષનું શું કરો? અટપટ પ્રશ્ન આવ્યો. આચાર્ય મહાપ્રભુજીને પ્રાર્થના કરે છે, પ્રભુ આનો ઉકેલ કઈ રીતે લેવો? આનો ઉકેલ, આ તો નિર્દોષ હતા, ભોળા હતા, થોડીક લાલચ વાળા હતા, દેખાદેખી વાળા હતા, પણ આનો ઉકેલ શું કરવો? મહાપ્રભુજીએ કીધું, હે આચાર્ય, આ સામે લાકડું પડ્યું છે, એ ઉઠાવો ને ધીમેથી આ અજગરને યમુનાજીના જલમાં પધરાવો. પ્રભુના આજ્ઞા આદેશ મુજબ આચાર્ય એક લાકડું લઈને ધીમેથી અજગરને, જીવજંતુ એટલા બધા હતા એની સાથે લઈ અને હળવેથી કિનારેથી યમુનાજીમાં પધરાવ્યો. અજગર યમુનાજીમાં ગયો અને જેવું યમુનાજીમાં અજગરને જલમાં ડૂબવાનું થયું, એની ઘડીએ સફેદ પંખી ઉડતા એ અજગરની જગ્યાએથી બધા પંખી ઉડતા નીકળવા માંડ્યા. એક પંખી સફેદ.
આચાર્ય પૂછે છે, પ્રભુજી આ શું થાય છે કે એ બધા મુક્ત થાય છે? તો કે કઈ રીતે મુક્ત થાય? એના કર્મનો બદલો? તો કે એના કર્મ સમાપન થયા છે. કે કેવી રીતે? કે તમે એની દરમિયાનગીરી કરી અને મહાપુરુષે એની પર કરુણા દ્રષ્ટિ કરી, એટલે એને કાંઈ ન કરવું પડ્યું. ગોહિલવાડની ધર્મ માતા કહે છે ને, એને કરવું ઘટે નહીં બીજું, પણ કોને કરવું ન ઘટે બીજું કાંઈ? યથાર્થ વચનની શાન પકડે એને કાંઈ ન કરવું પડે. યથાર્થ વચન એ છે કે હે અર્જુન, તું મારી કને મારી પાસે આવો, પણ એવી રીતે આવો મને કોઈ ક્રિયા અસર નથી કરતી એવા આત્માના પ્રદેશમાં, હું સ્વયં આત્મા છું, ત્યાં તું આવી જા. મારી આંખો મને દગો નથી દેતી, મારા કાન મને દગો નથી દેતા, મારા સ્વાદ, મારી ઇન્દ્રિયો, મારા લાગતા ઓળખતા દેહાદિક સાંસારિક કોઈ ધર્મો મને કશી અસર કરી શકતા નથી. હે અર્જુન, હું તને અનાસક્ત કર્મ કેવી રીતે થાય કે જે કર્મો અનાસક્ત છે એ ઘરમાં લઈ જાઉં, અને યાદ રાખ અર્જુન, બધી દિશાઓમાંથી તારું ભલું થાય ને એવું જ કરીશ, બધી દિશામાંથી. એને ગોહિલવાડની ધર્મ માતા કહે છે કે યથાર્થ વચન છે આ, કે બધી દિશામાંથી તારું ભલું થાય એમ જ કરીશ. આવા સત્પુરુષો, મહાપુરુષો આ ધર્મ જગતના, આધ્યાત્મિક જગતના, વિશ્વાસુ જગતના, જો તમે અભણ માણસ હશે એના ગુરુએ અભણ હશે, ભણેલા હશે એના ગુરુએ ભણેલા હશે, પણ 12 મહિને વર્તારો જોઈએ તો અભણ માંથી કોક પાયકું છે. ભણેલા તો આમથી આમ ઉલટાવી પલટાવી જ રાખ્યા, સરવાળો જ ન મળ્યો, અભણ માંથી નીકળી ગયા, આંખ ઊંચીને નીકળી ગયા. આ બધા આપણી આજુબાજુના છે એની યાદી કરું છું. દરેક સમાજમાંથી રામદેવજી મહારાજે રાજવી રૂપને જમીનમાં પડદે કર્યું અને જ્યોત સ્વરૂપમાંથી સંત સ્વરૂપે પધાર્યા, અને સંત થઈને ભગવાન ચારે બાજુ વિચરણ કરતા કરતા નીકળ્યા. તો દરેક સમાજમાંથી, દરેક જ્ઞાતિમાંથી, ગમશે અંબાઈ, બધા સમાજોમાંથી લોકો સાધુ થવા માંડ્યા. સાધુના કપડા ન પહેરી લે પણ સાધુ જેવા વિચારોથી રહેવા માંડ્યા. સહનશીલતા વાળા થઈ ગયા, જતું કરીને જીવતા શીખી ગયા, એકબીજાને આત્માની હૂંફ આપતા થઈ ગયા. સમભાવ આવ્યો, સમરસતા આવી, સહનશીલતા આવી. મારો આપ સૌને અનુરોધ એ છે, મારી પાસે સમય જાજો નથી, આમ સમય પુષ્કળ છે, પણ તમારી સાથે વડછડ કરવાનો સમય જાજો. કારણ કે એવા સમયમાં જ આ બને છે. પછીના સમયમાં તમને ગમે એટલા ટ્યુશન આપે તો એ તમારી મેમરી ડાઉન થઈ ગયેલી પછીના સમયમાં નો કહે છે. કોઈ વચનોને સ્મૃતિ પકડી શકતી નથી, શ્રુતિ સાંભળી સમજી શકતી નથી, સ્મૃતિ પકડી શકતી નથી. આ ગાળામાં જ બની જાય છે. થનગનાટ વાળો સમય છે, તમારા હાથમાં છે, એ ગાળામાં બની જાય. તમને એની બધી કોઈ સિસ્ટમ ગમતી હોય એ સિસ્ટમથી જીવવાનું શરૂ કરો. લોકોની દેખાદેખી, એની નકલો કરીને અડધા ઢાક્યા ને અડધા ઓઘાણા, એ તો તમે રાત દિવસ જોયા કરો તોય થાકશો નહીં. એ બધું જોઈને જીવન જીવવાની મેથડ પકડવાની કોઈ જરૂર નથી. તમારી ભીતરના, તમારા આત્માના એવા પ્રસન્નતા વાળા ભાવ ખીલવા માંડે. એ રુચિકર એવી સિસ્ટમ ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે, એનો આખો અવતાર જ મર્યાદાનો છે. હવે રામ સીતાને, રામ જગતમાં ગ્રસ્તી થઈને કેમ રહેવું, એ માટે એને મર્યાદા પકડીને કીધું કે મારી આ સીતે તમારા સિવાય જગતની સ્ત્રીઓ મારી મા બેન દીકરી છે. પ્રભુ તમારા સિવાય જગતના પુરુષો
મારા ભાઈ બાપ દીકરા છે, ઊંચામાં ઊંચી મેથડ જો રામ ભગવાનને આ સિસ્ટમ મળી હોય તો એના ગુરુ વશિષ્ઠ મહારાજ છે. ગુરુનો ગ્રસ્તાશ્રમ કેવો હશે? જો મર્યાદા પુરુષોત્તમનો ગ્રસ્તાશ્રમ આવો હોય તો ગુરુજીનું ગ્રસ્તાશ્રમ. પછી ધીમે રહીને કૃષ્ણ પ્રેમ અવતાર થઈને આ પધાર્યા છે કે હું તમારા સૌનો છું, તમે મારા છો. પ્રેમ અવતાર બીજા માટે સમર્પિત થઈ અને એવો પ્રેમ આપી એને પ્રસન્નતા વાળા કરીને એની પ્રસન્નતાથી પોતે પ્રસન્ન થાય. આ ભૂમિકા પ્રેમ અવતાર ભગવાનની, પેલી મર્યાદા અવતાર ભગવાનની. અને ત્યાર પછી દ્વારિકાના નાથને ફરજ પડી. નંદ બાવા એ અજમલજી બનીને આવ્યા છે કે કાના તુમ હમારા નહીં હો, यादवों के कुल गुरु कभी झूठ नहीं बोलते. उन्होंने तो बताया है कृष्ण वासुदेव और देवकी का है, तुम तो इसके पालक माता पिता हो, तुम्हारा नहीं कृष्ण. એટલે કાના તું અમારો નથી. વળી પાછું એમ થાય કે તું અમારો છે. આવી દ્વિધામાં વિરહમાં ઝૂરતા આપણે પણ માયામાં ઝૂરતા હજી બે માળો હજી આવું એક પછી ઈચ્છાઓનું સમાધાન ન થાય એની દોડાદોડી એક ધારી કોના માટે ભેડું કરવું એ ખબર નથી. સંસારિકતાનું દર્શન કહેવાની મારી કોઈ ગણતરી જ નથી, પણ સમય છે એને સાચવી લેવો. અહીં 3 કલાક તમે આવો ને અહીંયા બેસીને જો ગપ્પા મારે રાખો, ફાલતુ વાતોમાં નકામો સમય ને શક્તિઓનો વ્યય કરી રાખો તો અહીંયા આવીને પણ તમે ઉલટાનો બોજો વધારીને જાઓ. મોટી બેન, તમારી પાસે તો એક જવાબદારી વાળો ધર્મ છે. આ જગતની જાજી વ્યવસ્થામાં તમે રોકાયેલા છો. તમને પત્ની બનવું પડ્યું, એ જ પત્નીના શરીરમાં તમને માં બનવું પડ્યું. અહીંયા પતિના સ્વભાવને સાચવતા હતા, અહીંયા એના બાળકોના સ્વભાવને સાચવો છો. કેવડી જવાબદારીથી. અને વળી પાછો તમારો ધર્મ છે એને તો ભૂલતા નથી. આ કોઈ પણ સિસ્ટમથી તમને રૂચે તો જીવન જીવી લેવા જેવું છે. આમ મારો આપને કહેવાનું છે. અને છેલ્લે એ પણ કહેવાનું છે કે અહીં જેટલી વ્યવસ્થા ભેળી કરો, અહીં જે વ્યવસ્થાનો ભરોસો કરો, એ વ્યવસ્થા બધી અહીંની છે. અહીંથી ત્યાં કઈ લઈ જવા દેતા. હું કહું સંતરામ બાપુને કે મને મોબાઈલ તો આપજો, ત્યાંથી મારે સમાચાર પૂછવા હોય તો એ મને કહે કે મારા શ્રી મોબાઈલ તમારા હાથમાં રહી જશે, તમારે બોડી લઈને જવાનું નથી. બોડીને તો અહીંયા સમાધાન કરીને સમેટવાનું છે. કા ભૂમિ દાહમાં મૂકો, કા અગ્નિ દાહમાં મૂકો, કા જલ દાહમાં મૂકો, અદરો અદર પંખીને ખવાડી દો. એમાં કલ્પિત જગતમાં કલ્પનાના વિચારોથી જીવન જીવવું હોય તો અહીંયા તમે પધારો છો, એનો અર્થ કાંઈ નહીં સરે. ઘનશ્યામભાઈ એક સાધારણ નાની વાતો કરતા મારી તમારી આપણી ગેરસમજ ક્યાં છે, આપણી ભૂલ ક્યાં છે, આપણે અટક્યા છીએ ક્યાં, જે યાદ રાખવા જેવું એ બધું ભૂલી ગયા અને ભૂલવા જેવું બધું યાદ રાખીને બેઠા. અને આપણી પાછી જવાબદારીઓ તો જુઓ. કોક આપણને એમ કે રામમટી વાળા છે, કે લાલ બાપુ વાળા છે, એ લાલદોરી વાળા છે. જવાબદારી તો જુઓ કે આ જવાબદારી અમને અહીં ક્યાંક બાંધ્યા છે, દોરીથી નહીં, એવા ભાવથી બાંધ્યા છે કે અમે અહીંથી છૂટી શકતા નથી. અને આ બંધન અમને બંધન નથી લાગતું, આ બંધન અમને મુક્તિ જેવો આનંદ આપે છે. દોડીને આવીએ છીએ. બીજના દિવસે તો સવારના વહેલા ચાલીને આવનારા માણસોની સંખ્યા, બહેનો, દીકરીઓ, ભાઈઓ, બીજના દિવસ સવારમાં આપણે જોઈએ ને તો 4 વાગ્યાથી શરૂ થાય, 10 વાગે તો લગભગ 2000 માણસો તો હાલી બીજના. હવે એ લોકો બધા એવા સાધન સંપન્ન છે, એ પણ હાલીને આવે છે.
એટલે કઈ ઘટતી સામગ્રી અહીંયા એને મળે છે આવું નક્કી છે, તો પછી એનાથી આગળ ઘટતી સામગ્રી આપણે લૌકિક વ્યવહારની સામગ્રીને થોડી વાર પડતી મૂકીએ, આ જગતને છોડીને જવાની અલૌકિક વ્યવહારોની સામગ્રીને જરાક તો વિચારીએ. હું આપને દ્વિધામાં નથી લઈ જતો, પણ સમયને સાચવી લેવાની એક જવાબદારી છે, અને એ જવાબદારી સાયરન વાગે ત્યારે જ ઉપાડવી. એ જવાબદારી તમને જબરજસ્તીથી એલાન આવે ને પછી એ જવાબદારીને ગોતીને ઉપાડવી, એના કરતા શરીર આપણને છોડવાનો વિચાર કરે એ પહેલા આપણે એને છોડી કે હવે તારી મારે કઈ જરૂર, શરીર છોડી દેવું એટલે શરીરની આસક્તિઓમાંથી છૂટું થવું. હવે આંખને ફિલ્મના થિયેટરમાં નથી લઈ જવા જેવી. યાદ ગયા પછી આંખ ધોખું ખાશે, વળી આપણા રસ્તામાં ક્યાંક બમ્પ લાવશે, વળી બ્રેકો મારીને વળી પાછું એની મોસમ પકડવામાં ટાઈમ લાગશે. એવી રીતે ધીમે ધીમે પ્રયાસ કરતા કરતા વાલું લાગે એ નક્કી કરી અને એમાં અભ્યાસી બનીએ. આવી આ જન્મ દિવસની તમને એક નમ્ર યાચના પ્રાર્થના રૂપે કરું છું. હું તો આજે હજી 1.5-3 કિલોના લોચામાં હું તમને શિખામણ દઉં. હું આજે જન્મ્યો હું તો આજ તો એવો જ હોઉં ને, પછી 4-5-6 દિવસે મારી છઠ્ઠી થશે, પછી મારા સંસ્કારો થશે. મારું મેં ગુરુજીને પૂછ્યું, મેં કહું ભગવાન હારે મેં આજ વાત કરી. મને કે શું વાત કરી? મેં કીધું મેં એને પૂછ્યું કે ભગવાન તમે અહીંયાથી માથા બગાડીને મોકલો છો કે અહીંયા આવ્યા પછી અમે માથા બગાડીએ છીએ? એટલે ભગવાને બાપા મને કે શું કીધું? મેં કહું ભગવાને એમ કીધું કે હું તો આ ક્લિયર પોઈન્ટ ટુ પોઈન્ટ એક દોરાવા જેટલો ફેર ન રાખું, આંખને આંખના સ્ટેન્ડ ઉપર જ રાખું, આ નાકને નાકના સ્ટેન્ડ ઉપર જ રાખું. જરાક આગું પાછું હોય તો દેખવામાં ન ગમે. એ જેને ધારણ કર્યું છે એ અરીસામાં જોઈને રોવા માંડે કે ભગવાન આટલું ફેર શું કામ રાખ્યો? આ સ્ટેન્ડ ઉપર રાખી ત્યાં આંખને થોડીક આગા પાછી એનો ફાવે, નાકને જરા આગા પાછું, હોઠને લાંબા ટૂંકા, 32 ખીલાને આડાવડા, કેવી તકલીફ પડે. પણ પરમાત્મા કે મેં તો બધું સેટિંગ કરીને મોકલ્યો છે, પણ તે અહીંયા ઉતર્યા પછી જે કઈ અથડામણ ઊભી કરી એમાં તે બગાડ્યું છે. તો મેં ભગવાનને કીધું કે હવે શું થાય? બગડી તો ગયું, ગફલતમાં ખબર વિનાનું દેખાદેખીમાં જેમ જીવાઈ ગયું બેદરકારીથી, પણ હવે શું કરવું? એટલે એને કીધું કે હવે તો બીજો જન્મ લેવો પડે. ઓ ભગવાન, બીજો જન્મ કેવી રીતે મળે? આ જન્મ પૂરો કરીએ વળી બીજો જન્મ, એ બીજા જન્મમાં યાદ આવે કે આપણે રામમઢી જાતા, હે આપણે લાલ બાપુ કહેતા એમ કરતા, હે રામમઢી વાળો બાવો આપણે એવી રીતે વળી પાછું બીજા જન્મમાં કેવી રીતે સેટિંગ કરવું, ગોતવું, એને કેવી રીતે લઈ આવું? એટલે કે બીજા જન્મમાં હવે મેળ આવે. ભગવાન, આ જન્મ પૂરો કરીએ પછી બીજો જન્મ કેવો, ક્યાં, કેવી રીતે? એમાં માથાકૂટ ન કરવી પડે એવું હળવું કરો ને. મને કે મૂળદાસજી બીજો જન્મ મળે છે. ક્યાં? મને કે આના શરીરમાં બીજો જન્મ સદગુરુ આપે છે. શંકર ભગવાને માતાજીનો બનાવેલો ગણ હતો,